સુરતમાં સચિન વિસ્તારના સ્લમ બોર્ડના મકાન ખાલી કરાવવા નોટિસ. તમામ લોકોને મકાન ખાલી કરવા મનપા દ્વારા નોટિસ અપાઈ છે. અંદાજિત 2000થી વધુ મકાનોમાં રહેતા 10,000 જેટલા લોકો હવે બેઘર થશે. 3 દિવસ પહેલા મનપા દ્વારા પાણી, ગટર અને વીજ કનેક્શન કપાયા. રહીશોએ સરકાર પાસે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી છે. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં સચિન સ્લમ બોર્ડના મકાન ખાલી કરાવવા નોટિસ પાઠવવામાં આવી છે. તમામ લોકોને મકાન ખાલી કરવા મનપા દ્વારા નોટિસ અપાઈ છે. અંદાજિત 2000થી વધુ મકાનોમાં રહેતા 10,000 જેટલા લોકો બેઘર થશે. 3 દિવસ પહેલા મનપા દ્વારા પાણી, ગટર અને વીજ કનેક્શન કપાયા હતા. રહીશોએ સરકાર પાસે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી છે.